સમાચારમાં આગળ વાત કરીશું ગાંધીનગરથી। ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન બાળના ધારાસભ્ય ધવલસિંહ ચાવલાએ બટાકા પકવાતા ખેડૂતોના હિતનો મુદ્દો ઉઠાવ્યો હતો। ધારાસભ્યએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે બટાકા ઉત્પાદક ખેડૂતોને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખી યોગ્ય સબસિડી આપવામાં આવે તેમજ બજારમાં તેમની ઉપજને પૂરતા અને વ્યાજબી ભાવ મળે તે માટે સરકાર જરૂરી નીતિગત પગલાં ભરે, જે ઘણી વખત ખેડૂતોને બટાકાના યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકસાન સહન કરવું પડે છે। તેથી ખેડૂતોને યોગ્ય સહાય અને તેમની ઉપજને વ્યાજબી ભાવ મળે તે માટે પ્રશ્નકાળ દરમિયાન સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જે બટાકા ખેડૂતોના હિતે માંગણી ઉઠાવી હતી। જે પ્રશ્નકાળમાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। બટાકાને વ્યાજબી ભાવ આપવા માંગ કરવામાં આવી હતી, જે ઉત્પાદન ખર્ચ મુજબ સબસિડી આપવાની માંગ ઉઠવા પામી હતી, જે સરકારનું ધ્યાન ખેડૂતો તરફ દોરવામાં આવ્યું હતું। અને આપણે સરકાર સહાય આપે છે અને ખેડૂતોને મદદ કરીએ છીએ। આપણે આ વર્ષે પણ નુકસાન છે તો આપણે એમને સહાય આપવાના છીએ કે નહીં, એ કે બીજો મારો મહત્વની વાત એ હતી કે સાહેબ આપણે સબસિડી આપીને કોલ્ડ સ્ટોરેજને બેઠા કરીએ છીએ, સોલારમાં સબસિડી આપીએ તો મારો જે સબસિડી આપણે ચૂકવીએ છીએ એમાંથી ખેડૂતને શું ફાયદો થાય છે? ધારો કે સબસિડી આપીએ તો ખેડૂતને સ્ટોરેજ કરવાનો ચાર્જમાં પણ ઘટાડો થવો જોઈએ, તેવા કોઈ કડક નિયમ આપણે બનાવ્યો છે કે નહીં? કારણ કે આ વખતે ઉત્પાદન વધારે છે સાહેબ, કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂત બટેકા મૂકવા જાય છે તો સાહેબ ઘણા કોલ્ડ સ્ટોરેજ વાળા ભાવ કરતા બમણો ભાવ લે છે, એક તો ભાવ નથી અને ડબલ ભાવ લે છે અને નુકસાન થઈ ગયું છે। તો એના માટે કોઈ આપણે કડક કાયદો બનાવ્યો છે? અને ત્રીજું, આ પ્રશ્ન માત્ર સ્ટોરેજની રૂપટોપ સોલાર ઉપયોગ એટલા પૂરતો છે, એમાં ફળ કયું મૂકવું, કયું શાકભાજી મૂકવું તેનો પ્રશ્ન નથી। એટલે મારી એ જ વાત છે, એટલે કે ધારો કે આપણે સાહેબ સબસિડી આપીએ તો સબસિડી રૂપટોપ માટે આપીએ તો એમાં ખેડૂતને ભાવ ઘટાડવા માટેનો કોઈ નિયમ બનાવ્યો છે કે ભાઈ 20 લાખ સબસિડી આપે છે તો કોલ્ડ સ્ટોરેજમાં બટેકાની કટકું 100 રૂપિયા ભાવ છે, તો એની જગ્યાએ આપણે ઓછા ભાવના